જય મુરલીધર દોસ્તો, કેમ છો? મજામાં ને? આપણે આવી ગયા છીએ આજ ધ્યાનો લઈને ડુંગરની ટોપ પર, કારણ કે જો મિત્રો આમાં ભૂર ઉડી ગયો છે. ભૂર ઉડી જાય એટલે પછી કેવું થાય મિત્રો ખબર છે? અમારે આખો ડુંગરો ભૂરો ભૂરો થઈ જાય, લીલો હરિયાળી ગીર મટી જાય ને પછી ભૂરો સુંદડી લાલ સુંદડી ઓઠી લે ધરતી માતાજી ને એ પૂરા ભટ ડુંગરા થઈ જાય. પછી શેટેથી ડુંગર રળિયામણા ને પાસે જાવ તો પાણા એમ નથી કહેવત એમ થાય મિત્રો. કારણ કે જુઓ અમારે હવે ઠેઠ 8 મહિના સુધી આ હંધુ તો હવે માલ સારશું નહીં ને તોય ત્યાં હંધુ સુકાઈ જાય ને ખરતું જાય મિત્રો. અત્યારે જો આ હંધુ જે ખડ છે પણ આ માલ ઓલું નહીં થાય ને પછી એ ખરતું જાય ને કાંઈ નહીં રહે એવું છે મિત્રો. તો ખાસ કરીને મિત્રો જો આપણે આ ગીર વાસડો વરહદીનો છે, કોઈ પણ પશુપાલકને જોતો હોય તો ફ્રીમાં આપી દેવાનો છે. ભાવનગર બ્લડ લાઇનનો છે, મયુર નામના ગીર બુલનો ફેમસ બુલ મયુરનો વાસડો છે મિત્રો. તો કોઈ પણ મિત્રને જોતો હોય તો આપણે ફ્રીમાં આપી દેવાનો છે. અને એની માની 11 લીટર દૂધ છે એક ટાઈમનું. તો ખાસ કરીને મિત્રો કોઈ પણ પશુપાલકને જોતો હોય તો કોમેન્ટ બોક્સમાં નંબર નાખજો, તો હું ફોન કરીશ ને એડ્રેસ આપી તમને કોઈ પણ મિત્રને જોતો હોય તો. જો આપણે તો અહીંયા માલધારીનું તો આખો દી બસ ગાય ભેંસની હારે સંકળાઈ રહેવાનું હોય મિત્રો. જો અમારા આ ગીર આખે ભયાનક ગીર છે મિત્રો. આમાં વાઘ વરુ હાવજ દીપડા ટોટલની મહામારી હોય છે. તો મિત્રો સદાય હારે રહેવું પડે છે. જો આમાં અત્યારે એટલો બધો ધુમ્મસ જેકું હોય છે, કારણ કે 10 ઉઘાડ ન હોય એટલે આમ આંધું પ્રદૂષણ ગણાય ને. આપણે શહેરની ભાષામાં પ્રદૂષણ કહે, પણ આંધા પ્રદૂષણ હવે તો આવવાનું જ છે. કારણ કે તારે કેટલી જાતના મશીનગીરી આવી ગઈ છે. તો મશીનગીરી અંદાજ ઉદ્યોગની હારે સકડાઈ ગયેલું હોય એટલે મિત્રો એ તો આવવાનું જ છે. પણ પર્યાવરણની હારે રહેવાથી એક આનંદ આવે છે, અને બીજું પર્યાવરણ રહેવાથી તમારા આત્માને બહુ જ શાંતિ વળી જાય છે મિત્રો. ને આ ગાય ભેંસની હારે રહેવાથી અમને તો માણસની એટલી ભાવના નહીં, એટલી આ ગાયોની હારે ભાવના હોય છે. કારણ કે ગાય ભેંસની હારે રહેવાથી આપણા મનમાં એકદમ શાંતિ વળી જાય છે. અને આ પર્યાવરણના ખોળે મિત્રો આનંદ હોય છે. તો મિત્રો જો અમારી જાફરાબાદી ભેહું હંધ્યું વગેરે વગેરે જુદું સરસ છે, કારણ કે હંધ્યું નિકટમાં ન રહી. તો મિત્રો ખાસ કરીને કોઈ દર્શક મિત્ર નવા કોઈ જોતા હો તો મિત્રો લાઈક કરી નાખજો. કારણ કે કોઈ મિત્રો વિડીયોને લાઈક ન કરતા, એક તમારી લાઈક અમારા માટે લાભદાયક હોય છે મિત્રો. બીજા તો યુટ્યુબરને લાઈક કરો છો તો અમારો વિડીયો જોતા હોય તો મિત્રો એક નાની એમથી લાઈક કરી નાખવી મિત્રો. આ ખડાઈ મારે છે ને બહુ જોરદાર ખડાઈ છે, લાંબી હાઈટ બાઈટ પૂરું બહુ એક નંબર છે. આ બીજી હું આ જાળામાં છે પણ મિત્રો હું તમને બતાવી શકી નહીં, તો આપણા વિડીયાને વિરામ દઉં છું. ને આમાં અમારા મિત્રો હજારો જાતની વનસ્પતિ છે. જો પણ કોઈ દર્શક મિત્રોને વનસ્પતિની જરૂર હોય તો કોમેન્ટમાં નામ નાખજો કે અમારે આ વનસ્પતિની જરૂર છે. ને આમાં મને તો હજારો વનસ્પતિ છે, એમાંથી અમુક વનસ્પતિ તો આયુર્વેદિક હોય છે, તો એના તમામના નામ આવડતા હોય છે. તો કોઈ મિત્રોને જરૂર હોય તો કોમેન્ટ કરજો, ખાસ કરીને આપણે હેલ્પ કરી આપીશું. તો જય દ્વારકાધીશ, જય મુરલીધર.